નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 7 એમાં સ્વાધ્યાય 7.2 છે એના દાખલા નંબર 5 સુધી આપણે ગયા વિડિયોમાં જોયું. હવે આજે આપણે દાખલા નંબર 6 થી શરૂઆત કરીશું. દાખલા નંબર 6 માં એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો એવી સૂચના છે અને આકૃતિ આપેલી છે. બે આકૃતિ આપેલી હશે અને એમાંની પહેલી આકૃતિ છે એમાં આ વિધાન આપેલું છે કે ત્રિકોણ BCA એકરૂપ ખાલી જગ્યા, એટલે કે આ વિધાન છે આપણે પૂર્ણ કરવાનું છે. કેના આધારે? તો કે આકૃતિને આધારે આપણે જોઈએ કે ત્રિકોણ BC અને A, એટલે કે BC અને A આ ત્રિકોણ છે એને અનુરૂપ આયા ત્રિકોણ કયું થાય છે આપણે જોવાનું છે. આપણે આકૃતિમાં જોશું ને તો B અને C છે બાજુ, એને અનુરૂપ બાજુ આપણે આ ત્રિકોણમાં આપણે જોશું તો કઈ આપેલી છે? તો કે B અને T આપેલી છે. ત્યાર પછી આપણે જોઈએ તો ખૂણો B છે એ બંનેમાં કેવા છે? સમાન છે. ખૂણો C છે એને અનુરૂપ આપણે આ ત્રિકોણની અંદર આપણે કયો આપેલો છે? તો કે ખૂણો T આપેલો છે. બંનેને આપણે જોઈએ તો અંદર આપણે ચિહ્ન છે એ કેવા છે? તો કે સમાન છે. એને આધારે આપણે કહી શકીએ કે બંને ખૂણા વચ્ચે સરખા હશે. અને ત્યાર પછી આપણે C અને A અને T આ બંને બાજુ છે એના પણ ચિહ્નો કેવા છે? સમાન છે. તો એ પણ બાજુઓ કેવી હશે? સરખી હશે. ચિહ્ન સમાન છે એટલે માપ સમાન હશે. તો એને આધારે આપણે લખીશું કે ત્રિકોણ BCA અને ત્રિકોણ BTA માં આપણે જોઈએ તો કે B અને C. પહેલા આપણે બાજુ જોઈએ. સૌપ્રથમ અહીંયા શું કહ્યું છે? તો કે B C અને પછી A ની વાત કરી છે. આપણે B C A ની વાત કરીએ એટલે સૌપ્રથમ આપણે જોશું B અને C માં શું છે? તો કે બાજુ છે. એને અનુરૂપ બાજુ કઈ છે? અહીંયા આપેલા ત્રિકોણમાં તો કે B અને T છે. એટલે BC બરાબર BT. અને ત્યાર પછી અહીંયા બાજુ પૂરી થાય ત્યાર પછી અહીંયા ખૂણો C છે. તો એને અનુરૂપ ખૂણો અહીંયા કયો આપેલો છે? ખૂણો T આપેલો છે. એટલે કે ખૂણો C બરાબર ખૂણો T. હવે એને તમે કઈ રીતે લખી શકો? ખૂણો C છે અને તમે ખૂણો નિશાની કરી અને BCA એ રીતે પણ લખી શકો. અને તમે ખૂણો T છે અને BT અને A એ રીતે પણ તમે લખી શકો, જેમ મેં આ કૌંસમાં લખેલું છે. અને ત્યાર પછી હવે ખૂણો જોઈએ આપણે તો T પછી પણ અહીંયા બાજુ આવે છે C અને A. આ ત્રિકોણમાં BCA માં બરાબર. તો BC અને A બાજુ આવે છે તો આપણે પહેલા ત્રિકોણમાં જોઈએ તો એમાં કઈ બાજુ થશે સમાનની? તો કે A અને T સમાન થાય છે. એટલે આપણે CA બરાબર TA આ બંને બાજુઓ છે એ સમાન માપની હશે, સરખી હશે. એટલે અહીંયા આપણે જોઈએ તો ત્રિકોણોની એકરૂપતા માટે આપણે કયું વિધાન છે અહીંયા આપણે જોવા મળે છે? તો કે પહેલા બાજુ, ત્યાર પછી ખૂણો છે અને પછી બાજુ. બે બાજુઓ એકરૂપ થાય છે અને ખૂણો છે કે જે એકરૂપ થાય છે. તો આપણે અગાઉ આપણે જે પૂર્વધારણાઓ જોઈ કે ત્રિકોણ એકરૂપ, બે ત્રિકોણો હોય તે એકરૂપ કઈ રીતે થાય? તો કે કાં તો ત્રણેય બાજુઓ સમાન હોય એટલે બા કાં તો બે બાજુ સમાન અને એક ખૂણો સમાન હોય. તો અહીંયા આપણે એક પૂર્વધારણા લાગુ પડે છે કે અહીંયા બે બાજુઓ અને એક ખૂણો છે સમાન થાય છે. એટલે અહીંયા કઈ પૂર્વધારણા આવશે? તો કે અહીંયા બાકુબાની જે શરત એટલે કે પૂર્વધારણા છે એ આપણે જોઈએ છે કે ત્રિકોણની અંદર કે એના આધારે બંને ત્રિકોણો છે સમાન છે. એટલે ત્રિકોણ BCA એને અનુરૂપ એટલે એકરૂપ ત્રિકોણ આપણે અહીંયા કયો મળે છે? તો કે આપણે જોયું કે ત્રિકોણ BTA એને અનુરૂપ ત્રિકોણ છે. આપણે વિધાનમાં લખશું ત્રિકોણ BCA એને એકરૂપ ત્રિકોણ કયો થાય છે? તો કે B T અને A થાય છે. હવે જોઈએ ત્યાર પછીનો એમાંની જે બીજી આકૃતિ છે એ આપણે જોઈએ. એમાં પણ આપણે એકરૂપતાનું વિધાન છે એ પૂર્ણ કરવાનું થશે. એટલે અહીંયા વિધાન આપેલું છે કે ત્રિકોણ QRS એને એકરૂપ ખાલી જગ્યા, એટલે શું થશે? આપણે આકૃતિ દ્વારા એ પણ આપણે વિધાન છે એ પૂર્ણ કરવાનું થશે. આકૃતિ જોઈએ આપણે કે QR અને S એટલે કે કયો ત્રિકોણની વાત કરી છે અહીંયા? તો આ ત્રિકોણની QR અને S આ ત્રિકોણની અહીંયા વાત કરેલી છે. હવે એને અનુરૂપ બીજો કયો ત્રિકોણ થાય છે? તો કે આપણે જોઈએ અહીંયા બે ત્રિકોણો દોરેલા છે. બે ત્રિકોણોમાં આપણે જોઈએ છે ને તો ચિહ્ન ક્યાં સમાન છે? તો પેલા P છે એને અનુરૂપ કયો ત્રિકોણમાં R એ સમાન છે ખૂણો. ત્યાર પછી આપણે જોઈએ તો કે P અને Q છે બાજુ, એને અનુરૂપ બાજુ અહીંયા કઈ છે? તો કે S અને R. અહીંયા ચિહ્ન દ્વારા ખબર પડે છે આપણે. ત્યાર પછી આપણે જોઈએ કે Q અને S છે આ ચિહ્ન આપેલું છે. તો અહીંયા આ ત્રિકોણની અંદર કયું ચિહ્ન આપેલું છે? તો કે P અને Q માં એ ચિહ્ન આપેલું છે. અને ત્યાર પછી જોશું આપણે તો કે ખૂણો Q છે એમાં અંદર અહીંયા જે ચિહ્ન આપેલું છે અહીંયા એ ધ્યાન રાખવાનું કે ખૂણો Q છે એ બંને ત્રિકોણોને લાગુ પડે છે. એટલે ખૂણો Q છે એને અનુરૂપ આપણે અહીંયા ત્રિકોણની અંદર કયો બને છે? ખૂણો S બને છે. એટલે આપણે જોશું કે ત્રિકોણ QR અને S છે અને એને ત્રિકોણ TP અને Q કેના આધારે? TP અને Q ના આધારે. તો કે
અનુરૂપતાઓના આધારે આપણે ખૂણા અને બાજુ જોયા તેના આધારે કે ડી પી અને ક્યુ માં આપણે જોઈએ તો સૌપ્રથમ ક્યુ આર અને એસ ક્યુ આર અને એસ તો ક્યુ છે અહીંયા ક્યુ છે એ શું બને છે એ આપણે જોવાનું આર અને એસ તો એમાં આપણે જોઈએ તો કે પી છે પી ને અનુરૂપ અહીંયા શું બને છે તો કે ખૂણો આર બને છે બરાબર એક ખૂણો સમાન છે અહીંયા તો ખૂણો પી છે અને અનુરૂપ ખૂણો આર બને છે એને તમે આ રીતે પણ લખી શકો છો ખૂણાને ત્યાર પછી એક બાજુ હવે આપણે એ જોશું કે પી છે એને અનુરૂપ આર બને છે ત્યાર પછી એક બાજુ છે પી અને ટી બરાબર પી અને ટી બાજુ છે તો એના અનુરૂપ બાજુ અહીંયા કઈ થાય છે ક્યુ અને આર થશે ટી બરાબર ક્યુ અને આર અથવા તો આર અને ત્યાર પછી એક ખૂણો આવે છે કે ખૂણો ટી હવે ખૂણો ટી છે એને અનુરૂપ અહીંયા ખૂણાની નિશાની આ રીતે છે તો એને અનુરૂપ ખૂણો કયો થશે આપેલા ત્રિકોણમાં જો આપણે ખૂણો ક્યુ થશે એટલે અહીંયા આપણે જોઈએ છે તો બે ખૂણાઓ અને એક બાજુઓ કે જે સમાન થાય છે તો એને આધારે આપણે કહી શકાય કે આ બંને ત્રિકોણો છે કેવા હશે એકરૂપ ત્રિકોણો છે તો અહીંયા બે ખૂણાઓ છે અને એક બાજુ છે એટલે કઈ શરત છે એ સંતોષાશે તો કે ખૂની જે શરત છે પૂર્વધારણા એના આધારે આપણે કહીશું કે ત્રિકોણ ક્યુ આર અને એસ છે એને અનુરૂપ આપણે અહીંયા ત્રિકોણ કયો મળે છે ટી પી અને ક્યુ ત્રિકોણ અહીંયા મળે છે ટી પી ક્યુ અહીંયા ત્રિકોણ ક્યુ આર એસ છે એને અનુરૂપ અહીંયા આપણે મળશે ત્રિકોણ ટી પી અને ક્યુ હવે આપણે કરીએ દાખલા નંબર 7 વર્ગમાં ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળવાળા બે એવા ત્રિકોણો દોરો કે એમાં પહેલું કે જો ત્રિકોણો એકરૂપ હોય અને બીજું છે કે જો ત્રિકોણો એકરૂપ ન હોય એટલે કે નથી એવા ત્રિકોણો દોરવાના બે સમાન અને પછી જોવાનું કે તેમની પરિમિતિ વિશે તમે શું કહી શકો છો એટલે કે કાગળ ઉપર આપણે આ ત્રિકોણો દોરવાનું કહ્યું છે આપણે બુકની અંદર તમે દોરી શકો છો ત્રિકોણ અહીંયા મેં ત્રિકોણ દોર્યો છે એ મુજબ કે સૌપ્રથમ શું કહ્યું છે પહેલા માટે કે જો ત્રિકોણો એકરૂપ હોય એટલે કે તમારે એવા ત્રિકોણ દોરવાનો કે બે ત્રિકોણો કેવા થાય સમાન સરખા એકરૂપ એટલે સમાન અહીંયા મેં બે ત્રિકોણો દોર્યા છે બે ત્રિકોણો કેવા આવે છે સરખા છે કે જો a અને b છે 4 સેમી છે તો અહીંયા p અને d છે પણ 4 સેમી નું થાય છે અહીંયા b c છે પાયો છે 3 સેમી નો છે તો અહીંયા d અને c છે પણ 3 સેમી નું થાય છે અહીંયા a અને c એ 5 સેમી નું છે એ જ રીતે આપણે જોઈએ તો p અને c પણ કેટલું 5 સેમી નું થાય છે અને એ ચિહ્ન દ્વારા પણ જોઈ શકીએ કે કેવી છે બાજુઓ સમાન હવે સમાન ત્રિકોણો આપણે દોર્યા બે એક સરખા એકરૂપ હોય આપણે શું કીધું છે કે પરિમિતિ વિશે તમે શું કહી શકો આપણે પરિમિતિ એટલે શું વિદ્યાર્થીઓ તો આપણે જોઈએ પરિમિતિ એટલે તો કે આ ત્રણે ત્રણ બાજુ છે a b b c અને c થી કરીને a b c ત્રિકોણની આ ત્રણે ત્રણ બાજુઓ છે એનો આપણે સરવાળો કરીએ ને એટલે આપણે શું મળે તો કે પરિમિતિ મળે તો પરિમિતિ દ્વારા આપણે શું કહી શકાય કે ત્રિકોણો કેવા છે જોઈએ આપણે કે ત્રિકોણનું ક્ષેત્રફળનું એક સૂત્ર છે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હવે તમને હમણાં મેં કહ્યું કે પરિમિતિ કેને કહેવાય તો કે AB BC અને C થી A કરીને એટલે આખે આખા જે માપ છે આપણે લખેલું છે એનો સરવાળો એ જ રીતે ક્ષેત્રફળ એટલે શું તો કે કોઈ પણ જગ્યા હોય અહીંયા ત્રિકોણ દોરેલો છે ચોરસ હોય લંબચોરસ હોય ગમે તે પ્રકારનો આકાર હોય અહીંયા ત્રિકોણનો આકાર છે તો એ આકારનો જે અંદરનો ભાગ હોય ને જેનાથી આકાર બંધ થાય છે અંદરના ભાગને આપણે શું કહી શકીએ તો કે ક્ષેત્રફળ કહી શકીએ તો એ અંદરનો ભાગ છે એ આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય તો કે એના સૂત્રને આધારે તો દરેક આકારના અલગ અલગ સૂત્રો હોય એવી રીતે અહીંયા ત્રિકોણનું જે ક્ષેત્રફળનું સૂત્ર છે એ આપણે ત્રિકોણ દોર્યો છે ને તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ એવું એ સૂત્ર છે કે એના દ્વારા આપણે આનું ક્ષેત્રફળ શોધી શકીશું જોઈએ આપણે ક્ષેત્રફળ દ્વારા તો કે અહીં ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ કયો છે PD અને C છે એ બે ત્રિકોણો એકરૂપ છે તો આપણે ત્રિકોણો છે કેને આધારે આપણે જોઈ શકીએ ત્રિકોણો એકરૂપ છે આપણે જોઈએ કે પૂર્વધારણાને આધારે જોઈ શકીએ તો જ્યારે ત્રિકોણોમાં આપણે માપ આપેલા હોય ને પરિમિતિના તો એને આધારે અને માપ આપેલા છે બાજુઓના જ્યારે માપ આપેલા છે તો એ બાજુઓને આધારે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ શોધી અને આપણે શોધી શકીએ કે બંને ત્રિકોણો એકરૂપ છે કે નહીં તો અહીંયા આપણે બાજુઓના માપ આપેલા છે તો એના આધારે આપણે શું શોધીશું તો કે ક્ષેત્રફળ શોધીશું બે બંને ત્રિકોણો તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેગ સૂત્ર છે તો અહીંયા પાયો
એટલે 3 ગુણ્યા 4 પાયો અને વેદની અહીંયા કિંમત મૂકવાની છે. પછી આપણે 2 દુ 4 એટલે છેદ ઉડે છે અને 1 ગુણ્યા 3 એટલે 3 1 3 અને 3 ને 2 વડે ગુણીશું એટલે 6. અને ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ આપણે ગયા ચેપ્ટરોની અંદર જોયું કે યાદ રાખવાનું કે જ્યારે આપણે કોઈ પણ ક્ષેત્રફળ શોધીએ એટલે પાછળ આપણે કાં તો સેમીનો સ્ક્વેર લખવાનો, વર્ગ લખવાનો અથવા તો આપણે શું લખવાનું, ચોરસ સેમી લખવાનું. એટલે અહીંયા ચોરસ સેમી લખવાનું છે. હવે એ જ રીતે આપણે પીડી અને ક્ષિતિજ ક્ષેત્રફળ શોધીએ તેમાં પણ પાયો ગુણ્યા વેદ એક તૃતીયાંશ. તો એમાં શું થાય છે, એમાં પાયો 3 છે અને પાયા પરનો વેદ કયો છે આપણે પી અને પી એટલે કે 4 સેમી છે. તો આપણે એક તૃતીયાંશ પાયો અને વેદની કિંમત મૂકી અહીંયા અને અહીંયા છેદ ઉડે છે એટલે 1 તેરી 3 ને 3 દુ 6. આપણે બંને ત્રિકોણો છે એનું ક્ષેત્રફળ કેવું મળે છે આપણે જોયું તો કે સરખું સમાન મળે છે. કેમ સમાન જ મળે? કેમ કે આપણે એ બાજુઓ છે કેવી છે, સમાન બાજુઓ છે. ત્રણે બાજુઓ સમાન કરી છે એટલે. અને જોઈએ આપણે કે બંને ત્રિકોણોના જે ક્ષેત્રફળ સરખા છે તો પરિમિતિ શું મળે છે આપણે, તો ત્રિકોણ ABC ની પરિમિતિ એટલે શું, તો કે બાજુઓનો સરવાળો. આપણે ત્રણે બાજુઓનો સરવાળો કર્યો 4 સેમી 3 સેમી અને 5 સેમીનો સરવાળો કરીશું એટલે શું મળશે, અહીંયા 12 સેન્ટીમીટર મળશે. ત્યાર પછી PDC ની પરિમિતિ શોધીએ આપણે ત્રિકોણની, એમાં પણ 4 સેમી 3 સેમી અને 5 સેમી એટલે એનું પણ આપણે પરિમિતિ શું મળે છે, તો કે 12 સેમી. પરિમિતિમાં આપણે પાછા સેન્ટીમીટર એવી રીતે લખવાનું આવે. અને ત્યાર પછી આપણે જ્યારે બંને ત્રિકોણોની પરિમિતિ આપણે જોયું, આપણે શોધી તો કેવી હતી, બંનેની સરખી હતી. આપણે એ દાખલામાં કહ્યું છે કે તમે પરિમિતિ વિશે તમે શું કરી શકો, તો જો ત્રિકોણો એકરૂપ હોય ને તો એની પરિમિતિ કેવી આવે છે, એકરૂપ આવે છે. એટલે કે અહીંયા ત્રિકોણ ABC ની પરિમિતિ અને ત્રિકોણ PDC છે એની પરિમિતિ કેવી આવી છે, અહીંયા સરખી આવેલી છે. જોઈએ આપણે એમાં બીજું કે જો ત્રિકોણો એકરૂપ નથી. હવે આપણે પહેલું જોયું કે જો ત્રિકોણો એકરૂપ હોય તો પરિમિતિ શું આવે, તો આપણે જોઈએ કે પરિમિતિ ત્રિકોણો એકરૂપ છે એની પરિમિતિ સરખી એટલે કે સમાન આવે છે. હવે ત્રિકોણો એકરૂપ ન હોય તો અહીંયા બે એવા ત્રિકોણો દોરેલા છે કે જે એકરૂપ નથી, એટલે કે એની બાજુઓના માપ છે એ કેવા છે, તો કે અલગ અલગ છે બંને ત્રિકોણોના. તો આપણે એની પરિમિતિ વિશે શું કહી શકાય, આપણે જોઈએ આકૃતિની અંદર બીજામાં તો ત્રિકોણ કયો છે, તો કે x y અને z. આખા ત્રિકોણ છે x y અને z. એક આ ત્રિકોણ બને છે અને બીજો એક ત્રિકોણ બને છે m y અને z. એક આ ત્રિકોણ. બંને ત્રિકોણો છે એની આપણે જોઈએ કે પરિમિતિઓ છે એ કેવી આવે છે, કેમ કે બંને ત્રિકોણ સમાન નથી. આપણે જોઈએ કેવી રીતે સમાન નથી, તો કે અહીંયા x અને y છે એ 3 સેમી આપેલી છે. ત્યાર પછી અહીંયા બીજી એક બાજુ છે y અને z એ 4 સેમી આપેલી છે અને ત્રીજી બાજુ ત્રિકોણની છે કે જે 5 સેમી છે. આપણે બીજા ત્રિકોણમાં જોઈએ તો એની બાજુ 4 સેમી છે, અહીંયા 3 સેમી છે, તો અહીંયા 4 સેમી છે. એટલે બંને કેવી થઈ, અલગ અલગ થાય, સમાન છે તો નથી. નીચેનો પાયો જોઈએ તો એ બંનેનો સરખો જ છે, y અને z છે તો એ તો સમાન છે. અને ત્યાર પછી જોઈએ કે m અને z છે અહીંયા 3.5 છે, તો અહીંયા કેટલું આવ્યું છે, 5 સેમી આવ્યું છે. એટલે આપણે બાજુ જોઈએ છે તો અહીંયા સમાન નથી. તો આપણે જોશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું મળે છે, ત્રિકોણોને એકરૂપ છે કે નહીં એ જોવા માટે તેનું સૂત્ર મૂકવાનું કે ત્રિકોણોનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. કે અહીંયા જે બે ત્રિકોણોની વાત કરવામાં આવેલી છે એનો આપણે પાયો અને વેદ છે કે આપણે મૂકી અને ક્ષેત્રફળ શોધીશું. તો જોઈએ આપણે અહીં ત્રિકોણ x y અને z, એટલે કે મેં જે પહેલો ત્રિકોણ કહ્યો હતો ત્રિકોણ x y અને z. તો ત્રિકોણ x y z અને ત્રિકોણ m y z છે એકરૂપ ત્રિકોણો નથી કે આપણે જોઈએ, પણ આપણે ક્ષેત્રફળ શું આવે એ જોશું તો કે એનું ક્ષેત્રફળ થશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. એટલે કે x y અને z છે, x y અને z માં પાયો 4 છે અને વેદ કેટલો થયો, 3 થયો. એટલે કે 4 ગુણ્યા 3 આપણે એમાં મૂકીશું અને અહીંયા 2 થી છેદ ઉડે છે, 2 દુ 4 એટલે કે 1 દુ 2 અને 2 તેરી 6 એટલે 6 ચોરસ સેમી. એટલે આપણે ત્રિકોણ x y અને z છે એનું આપણે ક્ષેત્રફળ મેળવ્યું. કેટલું મળ્યું, તો કે 6 ચોરસ સેમી. હવે બીજો ત્રિકોણ કયો છે, MYZ છે. તો MYZ નું આપણે ક્ષેત્રફળ શોધવા માટે પણ આપણે 1/2 પાયો ગુણ્યા વેદ કરીશું. આપણે m y અને z. હવે વેદ કેને કહેવાય, તો કે આપણે શિરોબિંદુને લંબ હોય ને એને આપણે વેદ કહીએ છીએ. તો આ ત્રિકોણની અંદર આપણે આ શિરોબિંદુ x છે ને લંબ આપણે અહીં આપેલો છે એટલે x અને y ને આપણે વેદ કહીએ. પણ અહીંયા આપણે ત્રિકોણ m y અને z છે એની આપણે આકૃતિ જોશું ને ત્રિકોણની, તો આ બાજુ પણ આપણે લંબ નથી શિરોબિંદુને, આ બાજુ પણ શિરોબિંદુને લંબ છે તો કે નથી. તો આપણે અહીંયા બરોબર વચ્ચેથી એક વેદ દોરેલો છે,
વેધ કયો થયો તો કે m અને n. હવે n નામ આપી દીધું m અને n વેધ. હવે આપણે એ જોવાનું કે m અને n છે આપણે તો વેધનું શું મૂકવાનું છે અહીંયા કિંમત મૂકવાનું છે. વેધની કિંમત શું થશે? અહીંયા કિંમત તો આપેલી નથી વેધની તો કઈ રીતે મૂકીશું? તો આપણે જોઈએ ને તો આ જે વેધ છે એ અને આ x અને y એ વેધ છે. બંને આપણે દેખાવ આપણે જોશું તો બંને સરખા માપના દેખાય છે. એટલે કે જો કે x અને y છે 3 સેમી હોય તો m અને n છે એ કેટલા આવે? 3 સેમી આવે. એટલે આપણે કહી શકીએ કે x અને y બરાબર આપણે m અને n છે એ લઈ શકીએ છીએ. એટલે બંનેની કિંમત કેવી થાય તો કે સરખી જશે. એની 3 છે તો આપણે કેટલા મળશે? આપણે 3 સેમી હશે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું કે પાયો છે એ 4 સેમીનો છે અને વેધ આપણે મૂક્યો શોધો આપણે 3 સેમી. હવે અહીંયા આપણે 2 દૂ 4 એક દૂધું અને 2 પેલી છે એટલે 6 ચોરસ સેમી. આપણે બંને ત્રિકોણો છે જેનું ક્ષેત્રફળ આપણે કેવું મળ્યું? 6 ચોરસ સેમી એટલે કે સમાન મળ્યું. હવે આપણે ત્રિકોણ ક્ષેત્રફળ તો સમાન મળ્યું. હવે પરિમિતિ જોઈએ બંને ત્રિકોણોની. ત્રિકોણ xyz ની પરિમિતિ એટલે શું? તો કે બાજુઓનો સરવાળો. એટલે x y અને z એમાંની જે ત્રણ બાજુઓ છે 3 સેમી 4 સેમી 5 સેમી એનો ત્રણેયનો કયો છે અહીંયા સરવાળો જે 12 સેન્ટીમીટર આવેલો છે. અને બીજો ત્રિકોણ છે અહીંયા y અને z. તો આ ત્રિકોણ છે m y અને z. તો m y z માં એક બાજુ છે 4 સેમી બીજી બાજુ છે 4 સેમી અને ત્રીજી બાજુ આપણે મળે છે 3.5 સેમી માં ખાલી. આપણે જોઈએ કે 4 સેમી 4 સેમી અને 3.5 સેમી એનો સરવાળો પરિમિતિ એટલે સરવાળો કેટલો આવશે? 11.5 સેમી નો આવશે સરવાળો. હવે બંનેની આપણે પરિમિતિ જોઈએ તો કે એકની 12 સેમી છે બીજાની 11.5 સેમી છે. એટલે કે બંને ત્રિકોણો અહીંયા પહેલે જ આપણે દોર્યા હતા એ કેવા દોર્યા હતા? તો કે અસમાન દોર્યા હતા. આપણે અહીંયા કહ્યું હતું કે ત્રિકોણો એકરૂપ ન હોય ત્યારે. તો જ્યારે વિદ્યાર્થીઓ તમે ત્રિકોણો એકરૂપ નહીં હોય ને ત્યારે એ ત્રિકોણોની પરિમિતિ કેવી આવશે? તો કે અલગ અલગ આવશે, સમાન આવશે નહીં. બંને ત્રિકોણોની પરિમિતિ સરખી થશે નહીં. એટલે આપણે લખીશું કે ત્રિકોણ અહીંયા xyz છે એની પરિમિતિ અને ત્રિકોણ my અને z છે એની પરિમિતિ. આ બંને ત્રિકોણોની પરિમિતિ સમાન છે નથી. સમાન હોય તો આપણે બરાબરનું ચિહ્ન કરીએ અને સમાન ન હોય એટલે આપણે નોટ ઇઝ ઇક્વલ ટુ આપણે એ ચિહ્નમાં આપણે મૂકીએ છીએ. વિદ્યાર્થીઓ આજે આપણે દાખલા નંબર 6 દાખલા નંબર 7 છે એનો અભ્યાસ કર્યો. હવે પછીના વિડિયોની અંદર આપણે પછીના દાખલા છે તેનો અભ્યાસ કરીશું.